નમસ્કાર મિત્રો, ડિજિટલ સેવા ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સીએસસીની ઈપીએફઓ સર્વિસ વિશે જાણીશું. તો મિત્રો, ઈપીએફઓ સર્વિસમાં તમારે શું કરવાનું છે કે જે કોઈ એમ્પ્લોયી કે જેમનું ઈપીએફ એકાઉન્ટ હોય તે દરેકનું ઈપીએફ એકાઉન્ટ આધાર જોડે લિંક કરવાનું થાય છે. તો આના માટે તમારે આધાર શેડિંગ કરવા માટે તમે કેવી રીતે એમ્પ્લોયરને શોધશો તેના માટે આપણે આ વિડીયોના એન્ડમાં જોઈશું. સૌપ્રથમ તો આપણે આધાર શેડિંગ કઈ રીતે કરવું તે હવે જોઈ લઈએ. મિત્રો, સૌપ્રથમ તમારે આપણું ડિજિટલ સેવા પોર્ટલ કરવાનું છે. તેમાં ઈપીએફઓ સર્વિસ સર્ચ કરીશું. સર્વિસીસમાં ક્લિક હિયર પર ક્લિક કરીશું. હવે અહીં આપણે જે તે એમ્પ્લોયીનો યુએએન નંબર લખીશું. યુએએન નંબર તમને એમ્પ્લોયીને એમના એમ્પ્લોયર જોડેથી મળી જશે. અહીંયા સબમિટ પર ક્લિક કરીશું. હવે એમ્પ્લોયીનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. અહીંયા ત્યારબાદ અહીંયા ઈ કેવાયસી ટાઈપમાં તમે ત્રણમાંથી કોઈ પણ એક ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે ફિંગરપ્રિન્ટ યુઝ કરીશું. પછી વીએલઈ આઈડીમાં તમારું સીએસસી આઈડી લખવાનું છે. તો અહીંયા આપણું તમારું પોતાનું સીએસસી એટલે કે ડિજિટલ સેવા આઈડી લખીશું. અહીંયા ડિજિટલ સેવાનું આઈડી લખવાનું છે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું. અહીંયા તમારો ડિજિટલ સેવાનો લોગિનનો પાસવર્ડ નાખવાનો છે. વેલિડેટ કરીશું અને અહીંયા તમારો વોલેટ પિન નાખવાનો છે. અહીંયા આપણે વોલેટ પિન. જો મિત્રો, આ સેશન તમારે 5 મિનિટની અંદર જ પૂરું કરી દેવાનું છે. વોલેટ પિન એન્ટર કરી પે ઉપર ક્લિક કરીશું. કન્ટિન્યુ કરીશું. અહીંયા જો જાવા વખતે આવું કંઈ આવે તો એક્સેપ્ટ કરી રન કરવાનું છે. અને અહીંયા ઉપરથી જો તમારું જાવા રન ના થાય, બ્લોક થતું હોય તો ઉપરથી લિંક કોપી કરી જાવાની સિક્યુરિટી સાઇટમાં એડિટ કરવાનું છે. અહીંયા તમારે ફિંગરપ્રિન્ટ કેપ્ચર કરવાની છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા કર્મચારીનો ડેટાબેઝ આવી ગયો છે. તેમાં નામ નોટ મેચિંગ છે, જન્મ તારીખ મેચ થાય છે, તેમજ જેન્ડર મેચ થાય છે. તો હવે અહીંયા નામ એક વખત જોઈ લીધું છે કે આ બંને ડેટા એક જે તે એમ્પ્લોયના જ છે. તો હવે આપણે તેનો મોબાઈલ નંબર દાખલ કરીશું અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આધાર શેડિંગની કામગીરી પૂરી થાય છે. મિત્રો, હવે તમારે આધાર શેડિંગની કામગીરી કરવી હોય તો કોનો કોન્ટેક્ટ કરશો અને કેવી રીતે કરશો તો એના માટે આપણે જોઈ લઈએ. તમારે સૌપ્રથમ ગૂગલ ખોલવાનું છે. ગૂગલ ખોલીને ઈપીએફઓ લોકેટર એવું સર્ચ કરશો એટલે તમને ઓફિસ લોકેટર મળી જશે. તેમાં સૌપ્રથમ પહેલી જ લિંક જે જોવા મળશે એને ઓપન કરવાની છે. એ ઓપન કરવાથી તમારે તમારું સ્ટેટ અને તમારો જે કોઈ જિલ્લો હોય એ સિલેક્ટ કરવાનો છે. અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને જે તે ઓફિસ મળી જશે. જે તે ઓફિસની મુલાકાત લઈ જે તે એમ્પ્લોયરની મુલાકાત લેવાની છે અને એમના તમામ એમ્પ્લોયીનું ઈપીએફ એકાઉન્ટ આધાર જોડે લિંક કરી દેવાનું છે. અહીંયા જો તમારે ઓફિસ તમારા એરિયાની નજીક ના હોય, તમારા નજીકના એમ્પ્લોયને શોધવા માટે આજે તે ઓફિસના નંબર ઉપર ફોન કરી અને જે તે અધિકારીનો કોન્ટેક્ટ કરી અને તમે આ માહિતી મેળવી શકો છો. તેના માટે તમે અહીંયા લખી શકો છો ઈપીએફઓ ઇન્ક્વાયરી કોન્ટેક્ટ નંબર. તમને ગુજરાતના ઈપીએફ ઓફિસના તમને કોન્ટેક્ટ નંબર મળી જશે. તો એમાં જે
એ ઇન્ક્વાયરીના કોન્ટેક્ટ નંબર છે, એમનો સંપર્ક કરવો. ધન્યવાદ મિત્રો. આશા રાખું છું કે આ વિડીયો તમને ખરેખર મદદરૂપ થયો છે. ધન્યવાદ.